યુએસની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો. વિશ્વના અનેક દેશો પર ટ્રમ્પે લગાવેલા ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સીએનબીસી સાથે સ્પષ્ટતા કરી કે ભારત પરનો ટેરિફ દર 18% ઘટાડીને 10% કરાયો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો. તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે હવે અમે એક નવી સિસ્ટમ લાગુ કરીશું અને પહેલા કરતાં પણ વધુ નાણાં એકત્ર કરવા માટે દરેક શક્ય પગલાં લઈશું. બનાસકાંઠામાં તબેલાનો માલિક બન્યો હેવાન. 10 વર્ષની બાળકી સાથે એકલતાનો લાભ લઈને કર્યા અડપલા. હેમરાજ ચૌધરી નામના આધેડ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે બાળકીના પિતાએ નોંધાવી ફરિયાદ. ખેડાના છેતલાવ ગામે ધોરણ 9ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકની ધરપકડ. પોલીસે તેના વતન છોટાઉદેપુરના ક્વાંટ ગામેથી કરી ધરપકડ. પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં શેર બ્રોકર કૌભાંડમાં નવો વળાંક. શેર બ્રોકર ઉર્વિશ અગ્રાવત સામે નોંધાયેલી ફરિયાદ બાદ પિતાએ કર્યો દાવો. કહ્યું, પુત્ર ભાગ્યો નથી, ભાગીદારોએ જ તેને દુબઈ ભગાડ્યો છે. પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો કર્યો દાવો. સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું અપહરણ. રૂપિયાની લેતી દેતી મામલે કર્યું અપહરણ. ઘટનાની જાણ થતાં પોલીસે વેપારીને કરાવ્યો મુક્ત. પોલીસે મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને અમદાવાદ સ્થિત ભદ્રકાળી માતાજીની પૂજા અર્ચના કરી. મંદિર ટ્રસ્ટ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષને માતાજીની પ્રતિમાની આપી ભેટ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની મુલાકાતે. નીતિન નબીને સાબરમતી રિવરફ્રન્ટનું નિરીક્ષણ કર્યું. સાબરમતી નદી પર મોર્નિંગ વોક કર્યું. નદી કિનારે નાસ્તાનો આનંદ માણ્યો. વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું લોકાર્પણ. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું લોકાર્પણ. ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ. આ સાથે 10 કરોડના ખર્ચે બનેલા આધુનિક ફાયર ટેન્ડરો અને 55 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જામનગરના ભાદરામાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ. વિકસિત ભારતના સંકલ્પ માટે ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કરાયું. રાજ્યપાલે કહ્યું, પ્રાકૃતિક કૃષિ એ ઈશ્વરીય કાર્ય. ડાંગમાં સરકારી શાળાના નવા બાંધકામને લઈને ગામ લોકોમાં આક્રોશ. શાળાના નવા બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા ગ્રામજનોની માંગ. નવસારીની વસુંધરા ડેરીના કર્મચારીઓએ પડતર માંગણીઓ અને ગફલાના આરોપ સાથે મોરચો માંડ્યો. વસુંધરા ડેરીના દરવાજે કર્મચારીઓ ધરણા પર બેઠા. કર્મચારીઓની લડતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને આપના નેતા પંકજ પટેલ આવ્યા મેદાને. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીને અપાયો આખરી ઓપ. જંગલેશ્વરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં 25 જેટલા ટ્રેક્ટર રખાયા. પ્રાથમિક શાળાની અંદર હંગામી પોલીસ માટેની કરાઈ વ્યવસ્થા. રાજકોટ પોલીસનું આકડિયા ગામે મેગા સર્ચ ઓપરેશન. એસપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં વિછિયાના આકડિયા ગામે કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ 17 ગુનેગારોના રહેણાંક મકાનોમાં સર્ચ ઓપરેશન કર્યું. મેગા સર્ચ ઓપરેશનમાં 21 લાખની વીજ ચોરી પકડાઈ. કાર્યવાહી દરમિયાન 33 બિનકાયદેસર વીજ જોડાણ અને અંદાજે 10,000 મીટર કેબલ મળ્યો. 7 જેટલા વાહનો ડિટેન કરાયા. એક આરોપી ફરાર છે અને 2 આરોપી જેલમાં હોવાનું સામે આવ્યું. બનાસકાંઠામાં 44 કરોડના ખર્ચે શરૂ થયેલ 27 કિલોમીટરનો રોડ 2.5 વર્ષે પણ અધૂરો. રસ્તાઓની બિસ્માર હાલત જનતા માટે જીવનું જોખમ બની. ધાનેરાને જોડતો 27 કિલોમીટરનો મુખ્ય માર્ગ અકસ્માતોનું કેન્દ્ર બન્યું. વર્ષ 2024માં 44.56 કરોડના ખર્ચે ડબલ લેનના કામોનું કરાયું હતું ખાતમુહૂર્ત. 27 કિલોમીટરનો રોડ 2.5 વર્ષે પણ અધૂરો છે.
ઠેર ઠેર રોડ ખોદીને મૂકી દેવાતા વાહન ચાલકોની હાલત કફોડી બની. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ. સુરતની ટેક્સટાઇલ દુનિયામાં આવી ક્રાંતિ. વિશ્વનું પ્રથમ 4 પૈયા મશીન લોન્ચ કરાયું. આધુનિક મશીનની મદદથી માત્ર એક જ દિવસમાં 65 સાડીઓ બનાવી શકાશે. મશીનના ઉપયોગથી કાપડ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં 25% જેટલો વધારો જોવા મળશે. દિલ્હી એનસીઆરમાં હળવા ધુમ્મસ સાથે સવારની શરૂઆત થઈ. ધુમ્મસની સાથે પ્રદૂષણનું સ્તર પણ વધ્યું. શિયાળાની ધીમી વિદાય વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સવારના સમયે વિઝિબિલિટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો. મુંબઈના વર્લી અને હાજીઅલી વિસ્તારમાં ધુમ્મસની ચાદર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની પડી ફરજ. પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ. મુંબઈના વડાલા વિસ્તારમાં ઝેરી સ્મોગનું સામ્રાજ્ય જોવા મળ્યું. વાહનોના ધુમાડા અને બાંધકામની ધૂળને કારણે વડાલા પંથકમાં સ્મોગની સફેદ ચાદર છવાઈ. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી. કેલિફોર્નિયામાં કુદરતનો કહેર. હિમપ્રપાતથી અત્યાર સુધી 8 લોકોના મોત થયા. 8 મૃતદેહો બહાર કાઢવા માટે સિયેરા નેવાડામાં કરાયા નિયંત્રિત બ્લાસ્ટ. કેલિફોર્નિયામાં 1981 પછીની સૌથી ભયાનક દુર્ઘટના બની. જમ્મુ કાશ્મીરના પૂંછ અને શોપિયા જિલ્લાને જોડતા મુગલ રોડ પર પીર કી ગલી વિસ્તારમાં બીઆરઓનું ઓપરેશન. બરફ હટાવી સિંગલ લેન કનેક્ટિવિટી પૂર્ણ કરાઈ. આગામી 48 કલાકમાં બંને લેન પૂર્વવત કરી ખુલ્લો મુકાશે માર્ગ. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ચિનાર ઓપન વિન્ટર ગેમ્સ 2026નું રંગે ચંગે સમાપન. ખેલાડીઓના રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશનથી કાશ્મીર ખીલી ઉઠ્યું. બરફની ચાદર વચ્ચે ખેલાડીઓના ઉત્સાહ અને સાહસના દ્રશ્યોએ પ્રવાસીઓ અને સ્થાનિકોના દિલ જીત્યા. શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ ડાલ લેક ખાતે વહેલી સવારના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. પ્રવાસીઓ ડાલ લેકના શાંત પાણીમાં શિકારા રાઇડનો આનંદ માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. થૂથુકુડીના જળાશયો પક્ષીઓના કલરવથી ગુંજ્યા. એસ્ચ્યુરીન વેટલેન્ડ્સમાં જળપક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ. કેમેરામાં ફ્લેમિંગો, પેલિકન, સ્ટોકર્સ અને વિવિધ પ્રકારના બતક જેવા સુંદર પક્ષીઓનો કલરવ કેદ થયો. મહારાષ્ટ્રથી સુરતમાં ડ્રગ્સની સપ્લાય કરતા વોન્ટેડ આરોપીની નાસિકથી ધરપકડ. ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ અને ઉમરપાડા ચીમની ટેકરા એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ હતો આરોપી. આરોપી સામે મહારાષ્ટ્રમાં પણ 3 કેસ નોંધાયેલા હોવાનું ખુલ્યું. સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંજા અને ચરસનો જથ્થો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે ઇલોલ ચોકડી પાસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વરમાં ગાંજા સાથે મહિલા ઝડપાઈ. ઓમનગર વિસ્તારમાંથી 10 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કરાયો. મહિલા રહેણાંક મકાનમાં કરતી હતી ગાંજાનું વેચાણ. પોલીસે દરોડા પાડી 20 કિલો ગાંજો કર્યો જપ્ત. બનાસકાંઠાના ધાનેરામાં 2 તસ્કરો ઝડપાયા. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા બંનેની પૂછપરછ. આરોપીએ 2 બાઇક 4 ફોનની કરી ચોરી. 1.11 લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરીને હાથ ધરી કાર્યવાહી. આણંદ કલેક્ટર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ. રેવન્યુ તલાટી અને વચેટીઓ એસીબીની ઝપેટમાં. જમીનમાં વારસાઈમાં નામંજૂર નોંધ અંગે માંગી હતી 10,000ની લાંચ. એસીબીની કાર્યવાહીથી લાંચિયા બાબુઓમાં ફફડાટ. સુરતમાં જિલ્લા સેવા સદન બ્લોક એ પાસે ખાડામાં ફસાઈ કાર. વરસાદના કારણે જમીન પોચી બની જતા યોગ્ય રિપેરિંગ ન કરાયેલી જગ્યા પર કાર ધસી ગઈ. પાલિકાની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ફેલાયો આક્રોશ. સુરતના અઠવા ગેટમાં મેટ્રોની કામગીરીને પગલે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક નિવારવા પતરા હટાવવાની વાહન ચાલકોની માંગ. મેયરે મેટ્રો સંચાલકોને બિનજરૂરી આડશ હટાવવા સૂચના આપી હોવા છતાં સૂચનાને ઘોડીને પી ગયા સંચાલકો. બનાસકાંઠાના ડીસા રાણપુર રોડ પર આવેલા પિંક સિટીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને હાલાકી. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સ્થાનિકો કરી રહ્યા છે સામનો. અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાનો દાવો. જૂનાગઢના કેશોદમાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા. ઇન્દિરાનગરમાં 10 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ. પાણી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી. પાણીની લાઇનમાં ભંગાણ થતા સમસ્યા સર્જાઈ હોવાનો પાલિકાનો દાવો.
મહેસાણા એપીએમસીમાં રાયડાની ધૂમ આવક. રાયડાના ભાવમાં ગત વર્ષ કરતા મણ દીઠ ₹200 સુધીનો વધારો જોવા મળ્યો. રાયડામાં તેલનું પ્રમાણ વધતા ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ. યાર્ડમાં દૈનિક 2500 બોરીની આવક નોંધાઈ. અરવલ્લીમાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોની વધી ચિંતા. બટાકાના ભાવમાં મોટો કડાકો બોલાતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર. મોંઘા બિયારણ, ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા મુશ્કેલી. છોટાઉદેપુરમાં વાતાવરણ પલટાતા કેસર અને લંગડો કેરીના ખેડૂતોને હાલાકી. આંબા પર આવેલ મોર ખરી જતા ઉત્પાદનમાં નુકસાનની ભીતિ. મકાઈ અને તુવેર જેવા પાકો પર પ્રતિકૂળ અસરની આશંકા. ખેડૂતોએ વ્યક્ત કરી સહાયની આશા. સુરતમાં બોર્ડની પરીક્ષાને લઈને તંત્રએ ટ્રાફિક પ્લાન અમલમાં મુકાયો. રોલ ટિકિટ પર QR કોડથી સ્માર્ટ રૂટ માર્ગદર્શન પૂરું પાડશે. સ્કેન કરતા કેન્દ્ર સુધીનો રસ્તો દેખાશે. દ્વારકાના મોવાણ ગામના ખેડૂતની અજોડ પ્રામાણિકતા. ખાતામાં આવેલ 1.80 લાખ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી. ટેકનિકલ ખામીથી ખેડૂતના ખાતામાં આવ્યા હતા મગફળીના નાણાં. સુરતના હોળી ધૂળેટીના તહેવારોમાં એસટી વિભાગે મુસાફરો માટે કરી સુવિધા. એસટી નિગમ મુસાફરો માટે 1300 વધારાની બસો દોડાવશે. 7500 ટ્રીપોનું સંચાલન કરાશે. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી મળશે વિશેષ સેવાઓ. સુરતમાં બ્રેઇન ડેડ જાહેર થયેલા 53 વર્ષીય વ્યક્તિના અંગદાનથી 4ને મળ્યું નવજીવન. સુરત પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર તૈયાર કરી સમયસર અંગો જરૂરિયાતમંદ સુધી પહોંચાડાયા. પરિવારના માનવતાભર્યા નિર્ણયની સૌ કોઈએ કરી સરાહના. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રખડતા શ્વાન મુદ્દે તંત્ર એક્શનમાં. રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરી પૂરજોશમાં. શહેરમાં ડોગ બાઇટના કિસ્સા વધતા તંત્રએ શરૂ કરી કામગીરી. પ્રયાગરાજમાં 44 દિવસીય મહામાઘ મેળાનું સમાપન. અંતિમ દિવસે 40 લાખ ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન. મેળો પૂર્ણ થયા બાદ પણ સંગમ પર ભક્તોની ભીડ જોવા મળી. સાઇબેરિયન પક્ષીઓ અને નૌકા વિહાર પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર. રાજસ્થાનના જયપુરમાં જલ મહેલ પર વાયુસેનાનું પ્રદર્શન. 20 અને 22 ફેબ્રુઆરીએ સૂર્યકિરણ અને સારંગ ટીમ કરશે રોમાંચક એર શો. સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર સાથે સારંગ ટીમ મચાવશે ધૂમ. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનું ગાંધીનગરમાં કમલમ ખાતે ભવ્ય સ્વાગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર. નસવાડી તાલુકામાં વિકાસના દાવાઓની પોલ ખુલી. નસવાડીમાં ઓપરેશન કરાવેલી મહિલાને એમ્બ્યુલન્સ ન મળતા ખાનગી જીપમાં કણસતી હાલતમાં લઈ જવાઈ. રસ્તો મંજૂર થયો હોવા છતાં ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી હજારો લોકોને પરેશાની.